તમારે તમારું મકાનને ઘર બનાવવું હશે તો એ ઘરની અંદર ટોયલેટ બાથરૂમ હોવા જોઈએ। જો તમે સારી રીતે રસોડું બનાવો છો, સારી રીતે પૂજા રૂમ બનાવો છો, સારી રીતે બેડરૂમ બનાવો છો તો ટોયલેટ બાથરૂમ પણ હોવા જોઈએ। હવે આવે છે કમ્ફર્ટ ઝોનની વાત કે રસોડાની બાજુમાં ન જોઈએ, કારણ કે આપણે એવું માનીએ છીએ કે ટોયલેટ બાથરૂમમાં ગંદકી થાય છે અને રસોડું એક એવી વસ્તુ છે કે જ્યાં આપણે રસોઈ બનાવીએ છીએ। હવે માની લો કે કોઈના ઘરમાં રસોડાની એક્ઝેક્ટ બાજુમાં ટોયલેટ બાથરૂમ છે, તોડાવી નાખવું? ના, તોડાવવું એ 100% નેગેટિવિટી। અને કોઈ પણ વ્યક્તિ જ્યારે તોડફોડ કરાવે તેમ સમજવાનું, આપણી ગાડીમાં હવા ઓછી હોય તો ટાયર બદલી ના નખાય, એમાં હવા પુરાય। તમારે શું કરવાનું છે, તમારા ઘરમાં રસોડાની બિલકુલ બાજુમાં ટોયલેટ બાથરૂમ હોય, બને ત્યાં સુધી એ ટોયલેટનો દરવાજો બંધ રાખવાનો છે અને એની અંદર જે ટોયલેટ સીટ છે એ બંધ રહે એનું ધ્યાન રાખો। આટલું કરશો તો કોઈ પણ પ્રકારનો દોષ લાગશે નહીં, પણ તોડાવશો તો દોષ લાગશે। અમે એવું કહીએ છીએ કે ઈશાન ખૂણામાં ને અગ્નિ ખૂણામાં ટોયલેટ બાથરૂમ ન હોવા જોઈએ। પણ જો માની લો કે કોકને ત્યાં આવી ગયા તો ક્યારેક એવું લાગે કે સાલું બીજા કોઈ વાસ્તુ એક્સપર્ટને બોલાવીએ અને આપણે જઈએ તે વખતે એ તો કહે જ, પહેલા છે ને બાપુ અહીંયા ટોયલેટ હતું પણ અમે બંધ કરાવ્યું, એટલે એના મનમાંથી તો જતું જ નથી। ક્યારે એવું ન કરશો। ભાગ્યમાં, તમારા ભાગ્યમાં જે તમને મળ્યું છે બસ એમાંથી જ પોઝિટિવ રિઝલ્ટ મેળવો, તમને જીવન જીવવાની બહુ જ મજા આવશે। જય